નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જો કે ગત રાત્રે જૂનાગઢમાં અતિ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી ચરજી હતી। રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા હતા। ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરતા તંત્ર પણ એલર્ટ થયું છે। ઘણા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવાની સૂચના પણ અપાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રથયાત્રાને લઈને પોલીસનો મોટો નિર્ણય। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે। રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય તે હેતુથી આ મોટો નિર્ણય લેવાયો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જામનગર સુરેન્દ્રનગરના ડેમ હાઈ એલર્ટ પર। રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી પણ રહ્યો છે, જેના કારણે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે। જામનગર અને સુરેન્દ્રનગરના ડેમ હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। ડેમ હાઈ એલર્ટ થતાં આગળના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા પણ છે। તો જીવાદોરી સમાન ગણાતા એવા આપણા સરદાર સરોવર ડેમમાં પણ 50% જેટલું પાણી ભરાઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો નીટ પર પહેલીવાર બોલ્યા મોદી। નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું કે પેપર લીક એક મોટી સમસ્યા છે। મારી ઈચ્છા હતી કે તમામ પક્ષોએ આ અંગે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરવો જોઈએ, પરંતુ તેમણે આ મુદ્દા ઉપર પણ રાજકારણ કર્યું। હું દેશના યુવાનોને ખાતરી આપું છું કે આ સરકાર તમને છેતરનારાઓને છોડશે નહીં, તેમને કડકમાં કડક સજા મળશે। તેથી એક જ પછી એક કાર્યવાહી આના ઉપર થઈ રહી છે। અમે આ માટે કડક કાયદો પણ બનાવી રહ્યા છીએ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેશની સૌથી મોટી બેંકના શેર ધડામ। દેશની સૌથી મોટી બેંક ગણાતી એવી ખાનગી બેંક એચડીએફસીના શેરમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। આજે તે લાર્જ કેપ સેગમેન્ટમાં સૌથી મોટો લૂઝર સ્ટોક છે। બેંકે અપડેટ આપ્યું હતું કે એપ્રિલ જૂનમાં બિઝનેસ અપેક્ષા કરતાં નબળો હતો। આ પછી આજે રોકાણકારોએ તેના શેરનું વેચાણ કર્યું છે, જેના કારણે શેર 4.24% ઘટ્યો છે અને 73 ઘટીને રૂપિયા 1653 પર ટેગ કરી રહ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુરત ડાયમંડ બ્રુસ ફરી ધમધમતું કરવાના પ્રયાસો। સુરત ડાયમંડ બ્રુસ ફરી ધમધમતું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં કતારગામ અને મિની બજારથી સિટી બસ જોડાવવામાં આવશે। તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બ્રુસ ચૂકવશે, જેમાં દર કલાકે નોનસ્ટોપ બસ ચલાવવામાં પણ આવશે। સુરત ડાયમંડ બ્રુસનું રીઓપનિંગ પણ થશે, તેમજ 8 જુલાઈથી ડાયમંડ બ્રુસ રૂટ નામ હેઠળ બસ શરૂ થશે। સુરત મનપા 4 ઇલેક્ટ્રિક બસ શરૂ કરશે, તેમાં 3 થી 5,000 લોકોની અવરજવર પણ શરૂ કરાશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે અને કાર્યકરોને પણ મળશે।
સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે આપેલા નિવેદનના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો પણ આની ઉપર થયો હતો. ત્યારે આ ઘટના બાદ રાહુલ ગાંધી કાલે ગુજરાત આવશે. તેઓ કોંગ્રેસના કાર્યકરોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લખી રાખજો કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સરકાર બનાવશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર. શેર બજારની શરૂઆત આજે પણ ઘટાડા સાથે થઈ હતી. સેક્શન 805 પોઈન્ટના ઘટાડા સાથે 79,541ના સ્તર પર ટેગ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 118 પોઈન્ટના ઘટાડા સાથે 24,184ના સ્તરે ટેગ કરી રહ્યો છે. હાલમાં ટોપ ગેનર્સની અંદર બજાજ હોલ્ડિંગ્સ, જાયડન્સ, ટાટા મોટર્સ, ડીવીઆર, આઈસીએલ અને આઈસીઆઈસી બેંકનો સમાવેશ થાય છે. એનડીએફસી બેંક, બજાજ ફિલ્ડ સર્વિસ અને અંબુજા સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ એ ટોપના લૂઝરની અંદર સામેલ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નીટ પીજીની નવી તારીખોની જાહેરાત. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને નીટ પીજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. 11 ઓગસ્ટ 2024ના રોજ 2 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. એસપીઓ અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષાની વિગતો ટૂંક સમયમાં જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના અને ચાંદીમાં ચમક. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું ₹209 થી વધીને ₹72,435 પ્રતિ 10 ગ્રામ થયું છે. આ સાથે જ્યારે 22 કેરેટ સોનું ₹66,351 અને 18 કેરેટ સોનું ₹54,324 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. તો ચાંદી ₹145 મોંઘી થઈને ₹89,883 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કિસાન સન્માન નિધિમાં 12,000 આપવામાં આવશે. આરએસએસ સાથે જોડાયેલા ગઠબંધનોએ ખેડૂતોને લઈને સરકાર સામે માંગણીઓ કરી છે. ભારતીય કિસાન સંઘ, ભારતીય મજૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી એવા નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક ₹6,000થી વધારીને ₹12,000 કરવામાં આવે. ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું કે અમે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ કોઈ પણ સમયે જુલાઈ પરીક્ષા માટે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટીની ટેસ્ટનું એડમિટ કાર્ડ જાહેર કરી શકશે. જે ઉમેદવાર આ પરીક્ષામાં સામેલ થવા માંગે છે તે સીટીઈટીની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પોતાના પાસપોર્ટ અને અરજી નંબરની જરૂર પડશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો રોપવેથી પાવાગઢનો પ્રાકૃતિક નજારો. દક્ષિણ પંચમહાલમાં ચોમાસું જામતા સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગરને 16 કળાએ ખીલવી દીધો છે. અહીં વરસતા વરસાદ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લૂંટવા યાત્રીઓની સાથે સાથે પ્રવાસીઓની પણ ભારે ભીડ જામી છે. જો કે આ વરસાદી વાતાવરણમાં પાવાગઢના રોપવે પરથી પ્રાકૃતિકનો નજારો આહલાદક બની ગયો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘરાજાએ મહેર મૂકીને વરસાદ વરસાવ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણી પણ થઈ ગયા છે. જ્યારે આજે પણ રાજ્યના 9 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપી, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ અને બનાસકાંઠામાં ભારેમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ સિવાયના રાજ્યના 24 જેટલા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ જેટલો વરસાદની સંભાવના છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેજરીવાલને કોઈ રાહત નહીં. સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવી છે કે આગામી સુનાવણી 17 જુલાઈના રોજ થશે. તે જ દિવસે કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરતી અરજી પર સુનાવણી થશે. દિલ્હીના સીએમ એવા અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક. અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. જ્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તેના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તેમણે તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રથયાત્રામાં કુલ 18,784 સુરક્ષા કર્મચારીઓ ફરજ પર રહેશે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.